यं प्रव्रजन्तमनुपैतमुपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। खभा पर ओर ने नाखी અને સુખદેવજી મહારાજ દોડવા લાગ્યા। આ સંસારની કોઈ માયા એને સ્પર્શ ન કરે એ પેલા સંસાર છોડીને નીકળી ગયા। પિતાએ વચન તો પાડ્યું પણ પુત્રના મોહમાં વ્યાસજી પાછળ દોડવા લાગ્યા। હે પુત્ર, હે પુત્ર, ઉભો રે, ઉભો રે। સુખદેવજી તો પોતાની સમાધિમાં ભગવાનમાં લીન થઈને દોડતા જાય છે, પણ આ વૃક્ષો આજે જે રસ્તામાં હતા ને એને વ્યાસજીને જવાબ આપ્યો કે પુત્રના મોહને છોડી દે તો સંસારની માયાથી દૂર છે। સુખદેવજી આગળ ને પાછળ વ્યાસજી। એક નદીનો કિનારો આવ્યો, ત્યાં સ્ત્રીઓ સુખદેવજી પસાર થયા। સ્ત્રીઓ બિંદાસ સ્નાન કરે છે, પણ જેવા વ્યાસજી આવ્યા એટલે સ્ત્રીઓએ વસ્ત્રને ધારણ કરી લીધા। કારણ કે સ્ત્રીઓને ખબર હતી કે આને સંસારમાં સ્ત્રી પુરુષનું ભાન જ નથી। કારણ કે આ બધું ક્યારે ખ્યાલ આવે તો બોલે માયા જ્યારે માણસની અંદર આવે ને ત્યારે એની અંદર આ ભેદ આવે છે। આ સ્ત્રી, આ પુરુષ, આ ઊંચો, આ નીચો, આ પાપ, આ પુણ્ય। સુખદેવજીની દ્રષ્ટિમાં ભેદ જ ન હતો। એવા સુખદેવજી મહારાજ દિવ્ય રૂપ ધારણ કરી અને પ્રગટ થયા। એની કથાનું નિરૂપણ કરી આગળ નારદજીને બ્રહ્માજી આગળથી ચતુશ્લોકી ભાગવત સાંભળવા મળ્યું હતું। પેલું ભગવાને નારદજીને આપ્યું, નારદજીએ એ ભગવાને બ્રહ્માજીને આપ્યું, માફ કરજો, ભગવાને બ્રહ્માજીને આપ્યું અને બ્રહ્માજી દ્વારા એ ચતુશ્લોકી ભાગવત નારદજીને સંભળાવવામાં આવ્યું હતું। એકવાર વ્યાસજી પોતાના આશ્રમની અંદર પોતાનું નિત્ય કર્મથી પરવારીને બિરાજમાન થયા હતા। આવા સમયે નારદજી પરિભ્રમણ કરતા કરતા એ વ્યાસાશ્રમ આગળ આવ્યા। ભગવાન વેદવ્યાસનો આશ્રમ સરસ મજાનો હતો। સમ્યપ્રાસ ઇતિ પ્રોક્તઃ, સમ્યપ્રાસ એવું નામ હતું આશ્રમ। આશ્રમ સુધી આવ્યા અને નારદજી અંદર ગયા, પ્રવેશ કર્યો। જોયું તો ખિન્ન મને વ્યાસજી બેઠા હતા, નિત્ય કર્મથી પરવાર્યા હતા, પણ પોતાના મનની અંદર કંઈક ચિંતા છે, કંઈક અસંતોષ હોય એવી રેખાઓ પોતાના મુખ ઉપર જોઈ વ્યાસજીના નારદજીએ। એટલે નારદજીએ અંદર પ્રવેશ કરીને વ્યાસજીને તરત પ્રશ્ન કર્યો, તમારી અંદર કંઈક અસંતોષ હોય, કંઈક ઉણપ હોય એવું મને જણાય છે। આપના મુખ ઉપર જે ચિંતાની રેખાઓ છે એનું કારણ મને બતાવો। ભગવાન વેદવ્યાસજીએ કહ્યું કે આટલા વેદો, શાસ્ત્રો, પુરાણો આ બધાની રચના કરી છતાં પણ મને હજી એવું લાગે કંઈક ખૂટે છે, કંઈક હજી ભૂલાય છે, કંઈક બાકી રહી ગયું છે। અને એ એવું બાકી રહી ગયું છે કે જે નથી કર્યું ને ત્યાં સુધી જેમ રસોઈમાં નિમક ન પધરાવો, રામરસ ન આવે ત્યાં સુધી કોઈ પણ મસાલો કામ ન કરે। મીઠું ન હોય તો રસોઈમાં ન હોય તો રસોઈ બગડે, અને માણસમાં ન હોય તો જીવન બગડે। રસોઈ બગડે ને પછી ઉપરથી નાખો એમાં મજા ઓછી આવે, પણ નમક ન હોય એમાં કોઈ પણ પ્રકારનો સ્વાદ ન આવે, સબરસ કહેવાય એને। એમ વ્યાસજીને થયું કે આમાં કંઈક એવું ખૂટે છે કે જેની અંદર બધા જ રસોનો સાર છે, અને એ પધરાવીશ ને તો આ બધા જ રસો છે ને એનો સ્વાદ
બધા લોકોને આવશે, માણસ સુધી પહોંચશે.